ઘાટલોડિયાની નિકિતા પાર્ક સોસાયટીમાં થયેલી 38 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. રાજસ્થાનના એક શખ્સની કરાઈ ધરપકડ. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નિકિતા પાર્ક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરનાર આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરવામાં પોલીસને સફળતા મળી છે. ગત 22 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન મકાન માલિકની ગેરહાજરીનો લાભ ઉઠાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 38 લાખ રૂપિયાથી વધુની મત્તાની ચોરી કરી હતી. મકાન માલિક પરત ફરતા ચોરી થયાનું ધ્યાને આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ગંભીર ગુનામાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી એક આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ દરમિયાન 200થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરી આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ રાજસ્થાનનો વતની અને મુખ્ય આરોપી દિનેશ અલિયા મીણા ચોરીનો માલ વેચવા માટે શહેરમાં ફરી રહ્યો હતો ત્યારે જ તેને દબોચી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દિનેશ બાઇક પર બહાર રહીને દેખરેખ રાખતો હતો, જ્યારે તેના સાગરીતો કમલેશ અને ઈશ્વર મકાનના વેન્ટિલેશનના માર્ગે ઘરમાં પ્રવેશી ચોરીને અંજામ આપતા હતા. આ ત્રણેય આરોપીઓ એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એકબીજાથી પરિચિત હતા અને બંધ મકાનોની રેકી કરી ચોરી કરવાની પદ્ધતિ અપનાવતા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના સહિત 38 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં પણ ખુલાસો થયો છે કે આ પ્રકરણમાં ફરાર આરોપી કમલેશ અગાઉ પણ 5 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. આરોપીઓએ ચોરીનો માલ વેચીને મળતી રકમ ત્રણેય વચ્ચે વેચવાની યોજના બનાવી હતી. હાલ ઘાટલોડિયા પોલીસે આ ગુનામાં ફરાર થયેલા અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નિકિતા પાર્ક સોસાયટીમાં એક મકાન 22 જાન્યુઆરીથી લઈ અને 25 જાન્યુઆરી સુધી બંધ હતું. જ્યારે મકાન માલિક પરત આવે છે ત્યારે પોતાના ઘરમાંથી ચોરી થયેલાનું એમના ધ્યાન ઉપર આવે છે. પોલીસ સ્ટેશન આવી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ફરિયાદની ગંભીરતાને લઈ સ્થાનિક પોલીસ સ્ટેશન અને ઝોન 1ની એલસીબીની ટીમ સતત ગુનો ડિટેક્ટ કરવા માટે કાર્યરત હતી. એ દરમિયાન આશરે 200થી પણ વધુ જગ્યાના સીસીટીવી કેમેરાઓ અને ઘણી જગ્યાના સીડીઆર અને ડમ્પ ડેટા ચકાસવામાં આવેલા. ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પણ આ ગુનો શોધી કાઢવા માટેની મહેનત ચાલુ હતી. એક માહિતી મળતા એને ટેકનિકલી પણ વેરીફાઈ કરતા આરોપી દિનેશ હલિયા કે જે પોતે જિલ્લો ડુંગરપુર રાજસ્થાનનો રહેવાસી છે, એ પોતાની સાથે ચોરીના દાગીના વેચવા માટેથી અમદાવાદમાં ક્યાંક ફરી રહેલ છે એવી હકીકત મળતા તેની અલગ અલગ પદ્ધતિથી પૂછપરછ કરતા ઉપરોક્ત ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની જે ઘરફોડ ચોરી છે તે પોતે અને એની સાથે અન્ય 2 આરોપી સાથે કરેલાનું કબૂલેલી છે. સમગ્ર તપાસ દરમિયાન એ વાત ધ્યાનમાં આવેલી છે કે અત્યારે પકડાયેલા આરોપી દિનેશ હલિયા જે પોતે બાઇક લઈ અન્ય 2 આરોપીને ઘરફોડ કરવા માટે ઉતારવા અને ઘરફોડ કરી લીધા બાદ લેવા માટે આવતો હતો. સીસીટીવી કેમેરામાં પોતે જે બાઇક લઈ આવેલો છે એનું પણ વેરિફિકેશન કરવામાં આવેલું છે. અન્ય જે 2 આરોપી કે જે મકાનના વેન્ટિલેશનના સળિયા કાપી અને ઘરમાં ઉતરેલા હતા તેમના નામ કમલેશ અને ઈશ્વર આ પ્રકારના છે. ત્રણેય આરોપીઓ પોતે એક જ વિસ્તારમાં રહેતા હોવાથી જાણીતા છે. કુલ 38 લાખથી પણ વધુનો મુદ્દામાલ આ ઘરફોડ ચોરીના કામે પકડવામાં આવેલો છે. બાકી રહેતા બંને આરોપીઓ પકડવા માટે એલસીબી ઝોન 1ની ટીમ અત્યારે કાર્યરત છે. જે મુખ્ય આરોપી કમલેશ છે આની પહેલા 5 અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીમાં પકડાયેલો છે. સર, ખાસ તો એ લોકોનું બેકગ્રાઉન્ડ શું સામે આવી કેટલા સમયથી છે, કોઈ ગુનાહિત ઇતિહાસ, ત્યાંના રહેવાસી છે? ત્રણેય આરોપી ડુંગરપુર જિલ્લાના ગેફુલા ગામના રહેવાસી છે. ખાસ કરી જ્યારે પણ ગુજરાતમાં આવે બાઇક લઈ આવતા હોય છે. અલગ અલગ જગ્યાએ રોડ ઉપરના બંધ મકાનની રેકી કરી અને એમાં ચોરી કરવાની એમો ધરાવે છે. અન્ય બે આરોપીઓએ આના પાસે મુદ્દામાલ શા માટે મૂક્યો હતો? એ લોકો આને પાસે મૂકી જતા રહ્યા હતા કે વેચવા માટે આપ્યો હતો?
અન્ય 2 આરોપી જે પકડવાના બાકી છે એ બધાનો જે ગેંગ લીડર છે એ આ દિનેશભાઈ અત્યારે જે આરોપી પકડવામાં આવેલો છે એ છે. અમદાવાદ ખાતે આ દાગીના વેચી એના જે રોકડ રૂપિયા આવે તે આ 3 આરોપીઓએ સરખા ભાગે લઈ લેવા એવું હાલ પકડાયેલા આરોપીના પ્રાથમિક પૂછપરછમાંથી જાણવા મળેલું છે. મુદ્દામાં કેટલા રૂપિયાનો રિકવર કરવામાં આવ્યો? કુલ મુદ્દામાલ 38 લાખથી પણ વધુનો રિકવર કરવામાં આવેલો છે.